ભાવનગર શહેરના ફુલસરી વિસ્તારના કર્મચારી નગરમાં લગ્ન પ્રસંગે 3 શખ્સો આવીને યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને ગણતરીના કલાકોમાં જ બળતરા પોલીસે ઝડપી લઈ 3 ઇસમોનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના ફુલસરી વિસ્તારમાં 2 દિવસ પહેલા પ્રેમ લગ્નની દાજ રાખી એક યુવાન પર 3 શખ્સોએ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સલટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી અને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। શહેરના ફુલસરમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા રાજદીપ ધનસુખભાઈ મેર આજથી થોડા મહિના પહેલા ફુલસર કર્મચારી નગરમાં રહેતી વીણા નામની યુવતી સાથે ઘરેથી ભાગી જઈને કોર્ટ મેરેજ કર્યા હતા। આ લગ્નને લઈને યુવતીના પરિવારજનો તથા તેના ભાઈઓ નારાજ હોય દરમિયાન 3 દિવસ પહેલા રાજદીપની ફૂઈના દીકરાના ફુલસરમાં લગ્ન હોય લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ જાન ડીજે સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે યુવતીના ભાઈઓ હાર્દિક શિવરાજ જાડેજા, મયુર ગોયલ અને અમરદીપ જોરુભા ઝાલાએ 2 બાઇક લઈને ગુરુકુળ ચોકમાં આવ્યા હતા અને રાજદીપને ઘેરી લઈ છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા, જેને લઈને પોલીસે 3 આરોપીને પોલીસે ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।